સાહેબના મનની વાત, વડાપ્રધાનશ્રીના મનની વાત એટલે કે મન કી બાતનો આ કાર્યક્રમ જ્યાં 134મો એપિસોડ આજે પૂર્ણ થયો. રવિવારે આ કાર્યક્રમ વડોદરા શહેરના અલગ અલગ વોર્ડોમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા નિહાળવામાં આવ્યો. રણમુક્તેશ્વર મંદિર ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું એટલે કે મન કી બાત નિહાળવા માટે કાર્યકર્તાઓની સાથે સાથે શહેર અધ્યક્ષ ડૉક્ટર જયપ્રકાશ સોની પણ ઉપસ્થિત રહ્યા છે. સ્પોર્ટ્સ અંતર્ગત વડાપ્રધાનશ્રીએ જે વાત કરી, કોમનવેલ્થ અંતર્ગત જે વાત કરી કે 2030માં અમદાવાદ ખાતે યોજાવાનું છે, સ્પોર્ટ્સ લેવલે, સ્પોર્ટ્સ બાબતે જે લેવલે જે સ્પિરિટ દાખવી છે સ્પોર્ટ્સમેનોએ તે બાબતે પણ સાહેબે તેઓની પણ પ્રશંસા કરી છે. સાથે જ તમામ જે કાર્યકર્તાઓ છે તે રણમુક્તેશ્વર મંદિર ખાતે મોટી સંખ્યામાં મન કી બાત કાર્યક્રમ નિહાળવા માટે ભેગા થયા છે. શહેર ભાજપા દ્વારા વડાપ્રધાનના આ કાર્યક્રમને નિહાળવા માટે ખાસ આયોજન કરવામાં આવ્યું. વડોદરા શહેર ભાજપા પ્રમુખ ડૉક્ટર જયપ્રકાશ સોનીએ રણમુક્તેશ્વર મંદિર ખાતે ઉપસ્થિત રહી અને મન કી બાત કાર્યક્રમ નિહાળ્યો છે. આજના એપિસોડમાં વડાપ્રધાને રમતગમતના ક્ષેત્રમાં દેશના ખેલાડીઓની સિદ્ધિઓને બિરદાવી અને પ્રોત્સાહિત પણ કરી છે. રાષ્ટ્રીય રેકોર્ડ બનાવનાર એથ્લીટ્સની પ્રશંસા પણ કરી છે. આજના મન કી બાતના કાર્યક્રમમાં જે 134મો એપિસોડ રજૂ થયો છે એમાં દેશના યશસ્વી પ્રધાનમંત્રીશ્રીએ અનેકવિધ બાબતોનો ઉલ્લેખ કર્યો છે અને દરેક વખતે એક નવા આયામ અને નવી એક વાત સાથે ત્યાં મન કી બાતમાં પોતાની વાત રજૂ કરતા હોય છે. અને દેશવાસીઓને અને ભારતીય જનતા પાર્ટીના તો મારા આદર્શ છે એવા માર્ગદર્શક એવા નરેન્દ્રભાઈ અનેક પ્રેરણા જેવા કાર્યક્રમો આમાં રજૂ કરતા હોય છે. આજે પણ શરૂઆત એમને સ્પોર્ટ્સથી કરી. બે ખેલાડીઓએ જે પ્રકારની સ્પોર્ટ્સમાં હરણફાળ ભળી છે એમને પ્રશંસા પણ કરી, પ્રોત્સાહિત બી કર્યા અને દેશ માટે ગૌરવ છે એવા યુવાનોને આગળ આવવા માટે આહ્વાન પણ કર્યું છે. એ જ પ્રમાણે દેશમાં જે પ્રકારની ગરમી વધી રહી છે અને જે દેશી પીણાઓ એ લીંબુ પાણી હોય, આમ પન્ના હોય, શેરડીનો રસ હોય, છાશ હોય, લસ્સી હોય, જે આપણા ભારતના મહિલાઓ જે રસોડામાં બનાવે છે એ આજે આ ગરમીમાં લોકોને રાહત આપી રહ્યા છે એની પણ વાત કરી. એ જ પ્રકારે એમને પીવાના પાણીની જે સમસ્યાઓ છે એ દૂર કરવા માટે જે લોકો પ્રયત્ન કરી રહ્યા છે એની પણ વાત કરી અને આવી અનેકવિધ વાતો સાથે આજે 134મો એપિસોડ એક પ્રેરણા સ્તોત્ર સૌના માટે પ્રેરણાદાયી બની રહે એ પ્રકારની વાતો કરી છે. આજે મન કી બાતમાં અમારે વોર્ડ નંબર 14ના અમારા નિલેશભાઈ મહંત એમના કાર્યકર્તાના ઘરે ઉપસ્થિત રહેવાનું થયું છે. દરેક બૂથની અંદર આ કાર્યક્રમ આયોજિત થયું છે. અમારા બધા અધિકારી, પદાધિકારી, કાર્યકર્તાઓ આજે પૂરા મહાનગરમાં આ મન કી બાતનો કાર્યક્રમ નિહાળ્યો છે. હું સૌ કાર્યકર્તાઓને આ આયોજન કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ પાઠવું છું.